સુદ્યુમ્ન આવી પ્રાર્થના વશિષ્ઠજીને કરે છે. વશિષ્ઠજીનું હૃદય પીગળી ગયું. વશિષ્ઠજીને કરુણા જાગી એટલે એમણે કહ્યું કે હે સુદ્યુમ્ન, તું ચિંતા ન કર. પછી સુદ્યુમ્ન લઈ અને વશિષ્ઠજી કૈલાસ પર્વત તરફ ગયા. ભગવાન મહાદેવ પાસે જાય છે અને ભગવાન મહાદેવની સ્તુતિ કરે છે. નમો નમઃ શિવાયસ્તુ શંકરાય કપર્દિને ગિરિજાર્ધાંગ દેહાય નમસ્તે ચંદ્રમૌલયે મૃડાય સુખદાત્રે તે નમઃ કૈલાસવાસિને નીલકંઠાય ભુક્તાના ભુક્તિ મુક્તિ પ્રદાયિને. હે ભગવાન શંકર, હું આપને પ્રણામ કરું છું. હે પાર્વતીના પતિ, હે ચંદ્રમૌલી ભગવાન મહાદેવ, તમને મારા નમસ્કાર છે. હે દેવાધિદેવ મહાદેવ, તમારા ચરણે આવેલાને તમે પાત્ર હોય કે કુપાત્ર હોય એ જોયા વગર વરદાન આપો છો. હે મહાદેવ, તમારું ચરણું જે સેવે છે તેને મુક્તિ અને ભુક્તિ બંને પ્રાપ્ત થાય છે. હે કૈલાસમાં વાસ કરવા વાળા ભગવાન નીલકંઠ, હું આપને પ્રણામ કરું છું. શિવાય શિવરૂપાય પ્રપન્ન ભયહારિણે નમો વૃષવાહાય શરણાય પરમાત્મને બ્રહ્મ વિષ્ણુ વિશ્વરૂપાય સર્ગ સ્થિતિ તિલેયશુ નમો દેવાધિદેવાય વરદાય પુરાયયે કર્પૂર ગૌરો ભુજગેન્દ્રહારો ગંગાધરો લોકહિતાવહ સર્વેશ્વર દેવો વરપ્ય ઘોરો યોનાદિકલ્પેશ્વર એવ સોસો કૈલાસવાસી ગિરિજાવિલાસી સ્મશાનવાસી સુમનો નિવાસી કાશી નિવાસી વિજયઃ પ્રકાશી યોનાદિકલ્પેશ્વર એવ સોસો ત્રિશૂલધારી ભવદુઃખહારી કંદર્પધારી રજનીશધારી કપર્દધારી ભજકાનુસારી યોનાદિકલ્પેશ્વર એવ સોસો. હે મહાદેવ, તમે શરણે આવેલાના તમામ પ્રકારના ભયને હરી લો છો. હે વૃષભ પર સવારી કરનાર મહાદેવ, તમે સુખરૂપ અને કલ્યાણ સ્વરૂપ છો. હે ભગવાન, તમારી મૂર્તિ મંગળમય છે. તમે ઉત્પત્તિ, સ્થિતિ અને લયના સમયે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના સ્વરૂપમાં રહો છો. હે વરદાન આપવામાં તત્પર રહેનાર મહાદેવ, હે ત્રિપુર ના શત્રુ ભગવાન મહાદેવ, મારા આપને વારંવાર નમસ્કાર છે. માને આપને આ વારંવાર પ્રણામ છે. હે મહાદેવ, કૃપા કરો. યજ્ઞ રૂપાય યજતા ફલદાત્રે નમો નમઃ ગંગાધરાય સૂર્યેન્દુ શિખી નેત્રાય તે નમઃ એવં સ્તુતઃ સ ભગવાન પ્રાદુરાજી જગત્પતિ પુરુષારૂઢોऽમ્બિકોપેતઃ કોટિસૂર્ય સમપ્રભા રજતાચલ સંકાશ ત્રિનેત્ર ચંદ્રશેખર
प्रणतं पतितुष्टात्मा प्रवोचा मुनि सतमम्। हे महादेव, हे ભગવાન શંકર, યજ્ઞ કરતાને યજ્ઞનું ફળ તમે જ આપો છો. જે યજ્ઞમાં તમારો ભાગ ન હોય, જે યજ્ઞમાં તમારું સ્થાપન ન હોય, તે યજ્ઞમાં યજ્ઞ કરતાને યજ્ઞનું ફળ મળતું નથી. અને આ વાત તો પુષ્પદંતજી મહિમ્ન સ્તોત્રમાં પણ કહે છે કે ક્રતો સુપ્ત્રે જાગ્રત ત્વમસી ફલ યોગે ક્રતુમતા કર્મમ પ્રદ્ધસ્ત્વમ ફલતિ પુરુષારાધન મૃતે. મહિમ્ન સ્તોત્રના થોડા પાઠ કરીએ આપણે, ભગવાન શિવને પ્રસન્ન કરીએ. મહિમ્નમ પારંતે પરમ વિદુષો યદ્ર સદૃશી સ્તુતિર્બ્રહ્માદીના મપિ તદવસન્નાસ્ત્વયિ ગિરા અથાવાચ સર્વ સ્વમતિ પરિણામાવધિગુણન મમાપ્યેષ સ્તોત્રે હર નિરપવાદ પરિકરમ અતીતં પંથાન તવ ચ મહિમા વાङ्मनसयो તદ્યાવૃત્યાય ચકિતમભિધાતિ શ્રુતિરપી. અતીતં બંધાન તવ ચ મહિમા વાङ्मनसયો તદ્યાવૃત્યાય ચકિતમભિધાતિ શ્રુતિરપી. કસ્ય સ્તોતવ્ય કતિવિધ ગુણ કસ્ય વિષય અદેત્વર્વાચીને પતતિ ન મન કસ્ય ન વચ. મધુસ્પિતા વાચ પરમમૃતં નિર્મિતવત તવં બ્રહ્મં કિં વા ગપિ સુરગુરોર્વિસ્મય પદમ. મમ ત્વેતાં વાણી ગુણકથન પુણ્યેન ભવત પુનામિત્યર્થેસ્મિન પુરમથન બુદ્ધિર્વ્યવસિતા. મહાદેવ મહાદેવ મહાદેવ.
ત્રગધીના ધાધીના ધાધીના તિરગ દિગ દિગન ધાત્રગધીના ધાધીના ધાધીના તિરગ દિગ દિગન ધાત્રગધીના ધાધીના 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 હે અજન્માનો લોકા કિમવયવવંતોપી જગતા અધિષ્ઠાતારં કિં ભવવિધિરનાદૃત્ય ભવતી અનીશો વા કુર્યાત ભુવન જનને અંબરિકરો યતો મંદાસ્ત્વાં યમરવરસંજયરત ઇમે. ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. એટલે પુષ્પદંતજીએ મહિન્ન સ્તોત્રમાં કીધું છે કે ક્રતો સુપ્ત્રે જાગ્રત ત્વમસી ફલયોગે ક્રતુમતા ક્વ કર્મમ પ્રદ્ધસ્ત્વમ ફલતિ પુરુષારાધનમૃતે અતસ્ત્વા સંપ્રેક્ષ્ય ક્રતુષુ ફલદા ન પ્રતિભુવ શ્રુતો શ્રદ્ધા બ્રદ્વા દૃઢ પરિકર કર્મ સુજનમ. યજ્ઞ કરતાને યજ્ઞનું ફળ ભગવાન શંકર તમે જ આપો છો. માણસ કોઈ પણ સંપ્રદાયમાં માનતો હોય, કોઈ પણ પ્રકારનો યજ્ઞ હોય, પણ એમાં ભગવાન શિવનું સ્થાપન, ભગવાન શંકરનો ભાગ અવશ્ય હોવો જોઈએ. ભગવાન શિવના સ્થાપન વગર, શિવ ભગવાનના મહાદેવના ભાગ વગર જો કોઈ યજ્ઞ કરવામાં આવે તો તે યજ્ઞ નથી કહેવાતો, અને એ યજ્ઞ કરતાને ફળ નથી આપતો, પણ એનું અહિત થવાની પણ સંભાવના રહે છે. આ જગતની અંદર, આ સૃષ્ટિની અંદર આજ સુધીમાં ભગવાન શિવના સ્થાપન કે ભાગ વગર એક વખત યજ્ઞ કરવાનો દુસ્સાહસ થયેલો, અને આ દુસ્સાહસ બીજા કોઈ નહીં પણ સ્વયં પ્રજાપતિ દક્ષે કરેલો. દક્ષ કોણ હતા? દક્ષ સતીના પિતા અને ભગવાન શંકરના સસરા હતા. એક વખતના સમયે દેવોની સભા ભરાયેલી હતી. બધા જ દેવો તેમની અંદર ઉપસ્થિત હતા. ભગવાન શંકર પણ એમાં બેઠેલા હતા. એવામાં દક્ષ પ્રજાપતિનું ત્યાં આગમન થયું. પ્રજાપતિ છે એટલે બધા જ દેવો તેના માનમાં ઊભા થઈ ગયા, પણ ભગવાન શંકર તો એની ધૂનમાં હતા, તે ઊભા ન થયા. એટલે દક્ષને એવું લાગ્યું કે મારું અપમાન કર્યું છે ભગવાન શંકરે. એટલે બધાની વચ્ચે દેવોની સભામાં ન કહેવાના શબ્દો દક્ષ ભગવાન શંકરને કહે છે કે આ તો કેવો છે, શરીર પર વ્યાઘામ ચર્મ પહેરે છે, શરીર પર સ્મશાનની ભસ્મ લગાવે છે, ગળામાં મણિધર સર્પને ધારણ કરે છે, અને પોતાની જાતને શું સમજે છે? આ તો અભિમાની છે. આવા અનેક ન કહેવાના શબ્દો કહ્યા, પણ ભગવાન શંકર સ્થિર રહ્યા. ભગવાન શંકર શાંત રહ્યા, કશું ન બોલ્યા, કઈ ન કીધું. ભગવાન શિવે એવો વિચાર કર્યો કે એના મનમાં જે કાંઈ હોય ભલે બોલી લે, પણ આટલાથી જ દક્ષને સંતોષ ન થયો. તમે કોઈની સામે ક્રોધ કરો ને, કોઈને કાંઈ બે શબ્દ કયો અને એ કાંઈ ન બોલે, શાંત રહે, રિસ્પોન્સ ન આપે, સામું ન બોલે, એટલે તમારો ક્રોધ વધે. ભગવાન શંકર આજે કાંઈ બોલતા નથી, પણ દક્ષને થયું કે આ તો અભિમાની છે. સમય ગયો, ઘણો સમય આ વાતને વ્યતીત થઈ ગયો. ભગવાન શંકર તો ભૂલી ગયા હતા, પણ દક્ષના મગજમાં, દક્ષના વિચારોમાં, દક્ષના મનમાં હજી દેશ ભાવ
ભગવાન શંકરને પ્રત્યે હતો. એટલે તેણે ભગવાન શિવનું અપમાન થાય, ભગવાન શિવનું અપમાન કરવા માટે આજે પ્રજાપતિ દક્ષ એક મહાયજ્ઞનું આયોજન કરે છે. અને આ યજ્ઞમાં બધા જ દેવતાઓને આમંત્રણ આપે છે, પણ ભગવાન શંકરને અને પોતાની પુત્રી સતીને આમંત્રણ નથી આપતા. યજ્ઞનો જે દિવસ હતો ત્યારે બધા જ દેવતાઓ દક્ષને ત્યાં જાય છે, પણ ઘણા દેવતાઓને ખબર હતી કે શિવ અને સતીને આમંત્રણ નથી. એ દેવતાઓ કૈલાસ ઉપરથી પોતાના વિમાન લઈને નીકળે છે. આ સંસારમાં પણ ઘણા એવા માણસો હોય છે, એને ખબર હોય કે આપણે આમંત્રણ નથી, છતાં પણ આપણને ફોન કરીને પૂછે કે ફલાણા ભાઈની ઘરે તમારે લગ્નમાં જમવા નથી આવવું. આપણે એમ કહીએ કે ભાઈ મને આમંત્રણ નથી, તો એને કાંઈ ખબર ન હોય આવી રીતે રિએક્શન આપે. તમારે કંકોત્રી નથી, તમારે તો કેવા સંબંધો હતા એની સાથે, તમે તો તમારા છોકરાની ચઠ્ઠીમાં એને બોલાવ્યા હતા. ઘણા માણસો આવા પ્રકારના હોય છે. એટલે આજે ઘણા દેવતાઓ ને ખબર છે કે શિવ અને સતીને આમંત્રણ નથી, તો કૈલાસ ઉપરથી વિમાન લઈને જાય છે. સતી આ દ્રશ્ય જોવે છે અને ભગવાન શિવને પૂછે છે કે સ્વામીનાથ, આ બધા દેવતાઓ ક્યાં જાય છે? હું ક્યારની જોઉં છું ઘણા બધા દેવતાઓ અહીંયાથી નીકળે છે, તો ક્યાં જાય છે? ત્યારે ભગવાન શંકર બોલે છે કે દેવી, એ બધા તમારા પિતા દક્ષને ત્યાં જાય છે. તમારા પિતા દક્ષે એક મહાયજ્ઞનું આયોજન કર્યું છે અને આ બધા દેવતાઓ ને આમંત્રણ આપ્યું છે, એટલે આ બધા દેવતાઓ તમારા પિતાને ત્યાં જાય છે. સતી કહે છે કે આપણને કેમ આમંત્રણ નથી આપ્યું? જે ઘટના બની હતી દક્ષ અને ભગવાન શિવની વચ્ચે, આની વાત ભગવાન શંકરે સતીને કરી ન હતી. ભગવાન શંકર એવો વિચાર કર્યો કે મારું અને દક્ષનું જે કાંઈ હોય તે, પણ એની પીડા સતીને ન થવી જોઈએ. કેમ કે જમાઈ અને સસરા વચ્ચે કોઈ પણ જાતનું મન દુઃખ હોય ત્યારે એનું વધારામાં વધારે દુઃખ જો કોઈને થતું હોય, વધારામાં વધારે જો કોઈને સહન કરવું પડતું હોય, તો તે સ્ત્રીને સહન કરવું પડે છે. કેમ કે એક બાજુ પિતા છે ને એક બાજુ પતિ છે, કરવું શું? ભગવાન શંકરે આ વાતની જાણ સતીને ન કરી હતી, પણ આજે ભગવાન શંકર કહે છે કે સતી, આવી ઘટના બની હતી, પણ તમે ચિંતિત થાવ એટલા માટે મેં તમને કહ્યું નથી, અને એટલા માટે જ દક્ષ પ્રજાપતિ તમારા પિતાએ આપણને આમંત્રણ નથી આપ્યું. પણ સતી કહે છે કે ભલે ને આમંત્રણ ન આપ્યું હોય, મારા તો પિતા છે, તો પિતાની ઘરે એમને ન જવાય? ત્યારે ભગવાન શંકર કહે છે કે દેવી, ગુરુને ત્યાં, મિત્રને ત્યાં અને પિતાને ત્યાં જવામાં આમંત્રણની જરૂર નથી, પરંતુ તેમને ત્યાં કોઈ પ્રસંગ હોય અને એ પ્રસંગ અભિમાનથી કરવામાં આવતો હોય ત્યારે ચોક્કસપણે આમંત્રણ હોવું જોઈએ, આમંત્રણ વગર જવું ન જોવે. પણ સતી નથી માનતા, કેમ કે આ તો પુત્રી છે ને. સતી કહે છે કે મારે જવું છે ભગવાન. ત્યારે ભગવાન કહે છે કે જેવી તમારી મરજી. ભગવાન શિવ હા પણ નથી પાડતા અને ના પણ નથી પાડતા, એમ કહે છે કે દેવી તમારે જે કરવું હોય તે તમે કરો. સતી કહે છે કે મારે યજ્ઞમાં જવું છે. તો ભગવાન શંકર નંદી આદિ ગણોને પણ સતીની સાથે મોકલે છે. સતી પોતાના પિતા દક્ષને ત્યાં જાય છે, પણ આજે સતીને કોઈ બોલાવતું નથી. કેમ કે દક્ષ પ્રજાપતિએ બધાને કહેલું હોય છે કે આ યજ્ઞની જાણ સતી અને શંકરને થશે તો એ શિવ, એ મહાદેવ, એ બહુ અભિમાની છે, એ બહુ ઘમંડી છે. કેમ કે દેશભાવ હતો ને, એ નહીં આવે, પણ મારી પુત્રી સતી નહીં રહી શકે, એ જરૂર આવશે. પણ ખબરદાર, જો સતીને કોઈ બોલાવી છે તો. સતીને કોઈ નહીં બોલાવતા.
સતીને બધા મળે છે, પણ આજે મોઢા ફેરવી જાય છે. સતીને ખૂબ દુઃખ થાય છે અને મનની અંદર પસ્તાવો પણ થાય છે કે મને મારા પતિએ, મને ભગવાન શંકરે, મને મારા સ્વામીએ ના પાડી હતી, પણ હું ન માની. હવે શું કરવું? સતી ફરે છે, દક્ષ મળે છે એને, તો દક્ષ પણ મોઢું ફેરવી લે છે. આજે એના પિતા, એક પુત્રીના, એક દીકરીના પિતા જ્યારે એમની સામેથી મોઢું ફેરવે ત્યારે એનું દુઃખ કેટલું હોય. પણ સતી આજે અશ્રુ વહાવતા નથી, આંસુડાના ઘૂંટડા પી જાય છે. ફરતા ફરતા માતા મળે છે, પણ આ તો માં છે ને, માં નો રહી શકે. માં સતીને બોલાવે છે, માં સતીના માથે હાથ ફેરવે છે અને માં કહે છે કે સતી, જોને આ તારા પિતાને કેવું સૂજ્યું છે. એને શંકરનું, શિવનું અપમાન કરવા માટે આ યજ્ઞનું આયોજન કર્યું છે. બેટા, હું શું કરું? હું નથી કાંઈ કહી શકતી. સતી કહે છે કે માં ચિંતા ન કર, બધું સારું થશે. ફરતા ફરતા સતી યજ્ઞ મંડપમાં, યજ્ઞશાળામાં આવે છે. પણ જ્યારે યજ્ઞશાળાની અંદર આવીને એ દ્રશ્ય જુએ છે, સતીનો ક્રોધ ભભૂકી ઉઠે છે. કેમ કે યજ્ઞશાળામાં ભગવાન શંકરનું સ્થાપન ન હતું, ભગવાન શિવનો ક્યાંય ભાગ ન હતો. બધા જ દેવી અને દેવતાઓના સ્થાપન છે, ભાગ છે, પણ ભગવાન શંકરનું આજે સ્થાપન નથી. આવું ઘોર અપમાન ભગવાન શિવનું જોઈ અને સતી લાલ છોડ થઈ ગયા છે, ક્રોધ ભભૂકી ઉઠ્યો છે અને યોગ અગ્નિ દ્વારા આજે સતી યજ્ઞ કુંડની અંદર પડે છે અને અગ્નિની અંદર બળીને ભસ્મ થઈ જાય છે. અને આ વાતની જાણ જ્યારે એમની સાથે આવેલા ગણો ભગવાન શંકરને કરે છે. ભગવાન શંકર આજે અતિ ક્રોધમાં આવી જાય છે. પોતાની જટા ખોલે છે અને જટામાંથી એક લટને પથ્થર પર પછાડે છે, તેમાંથી વીરભદ્ર નામના ગણને ઉત્પન્ન કરે છે. વીરભદ્રને કહે છે કે હે વીરભદ્ર, તું જા અને દક્ષના યજ્ઞનો વિધ્વંસ કર. વીરભદ્ર આવે છે, વીરભદ્ર આવે છે અને અતિ ક્રોધમાં હોય છે, રુદ્ર સ્વરૂપમાં હોય છે. આવે છે અને બધા જ દેવતાઓ, બધા ઋષિઓ જેમણે શિવની નિંદા સાંભળી હોય છે, બધાને માર મારે છે અને દક્ષનું મસ્તક કાપી અને યજ્ઞની અંદર નાખી દે છે અને યજ્ઞનો વિધ્વંસ કરી દે છે. ભગવાન શંકર અતિ ક્રોધમાં આવે છે
અને સતીના બળેલા એ શરીરને પોતાના ખભા પર નાખી અને મહાભયંકર તાંડવ નૃત્ય કરે છે. પોતાની જટાને ખોલી નાખે છે. ભયંકર ક્રોધમાં તાંડવ નૃત્ય કરે છે. વશિષ્ઠજી કહે છે કે હે મહાદેવ, યજ્ઞ કરતાને યજ્ઞનું ફળ તમે જ આપો છો. હે ગંગાજીને પોતાના મસ્તક પર ધારણ કરનાર, હે સૂર્ય, ચંદ્ર અને અગ્નિ એમ 3 નેત્ર વાળા આપને મારા નમસ્કાર છે. હે ભગવાન મહાદેવ, આ જગતનું કલ્યાણ કરનાર જે સ્વરૂપ છે તે તમારું જ રૂપ છે. આમ વશિષ્ઠજીએ ભગવાન મહાદેવજીની સ્તુતિ કરી ત્યારે મહાદેવ પ્રસન્ન થયા. કરોડો સૂર્ય સમાન પ્રકાશિત એ ભગવાન વૃષભ પર સવાર હતા. સાથે જગતજનની માં પાર્વતી છે અને પોતાના મસ્તકે ચંદ્રને ધારણ કરેલો છે. હાથમાં યાધિ, વ્યાધિ અને ઉપાધિનો નાશ કરનાર ત્રિશૂલ છે. ભાલ પ્રદેશે ભસ્મનું ત્રિપુંડ કરેલું છે. શરીર પર વ્યાઘામ ચર્મ પહેરેલું છે. ભયંકર વિષધારી સર્પને પોતાના ગળામાં આભૂષણ તરીકે એને ધારણ કરેલા છે. અત્યંત પ્રસન્ન ચિત્તે ભગવાન શંકર વશિષ્ઠજીને કહે છે કે હે વશિષ્ઠજી,
તમારે જે જોતું હોય તે તમે માંગો. તમારે શું જોવે છે? ભગવાન પોતે મહાદેવ બોલે છે, વરમ વરય વિપ્રેર્ષે યતે મનસી વર્તતે ઇત્યુક્તં પ્રણમ્ય લેપાસ્ત વમભ્યર્થયન મુનિઃ અથ પ્રસન્નો ભગવાન્નો વાચ મુનિ સતમમ માસ પુમાંસ ભવિતા માસ નારી ભવિષ્યતિ ઇતિ પ્રાપ્ય વરમ શંભોર મહર્ષિ જગદંબિકા વરદાનોન્મુખી દેવી પ્રણનામ મહેશ્વરી. ભગવાન શંકર કહે છે કે હે વશિષ્ઠજી, હું તમારા પર પ્રસન્ન છું. તમારે જે જોવે તે વરદાન માંગી લો. ત્યારે વશિષ્ઠજી કહે છે કે હે ભગવાન, આ મારા શિષ્યને તમે ફરીથી પુરુષ બનાવો, એને પુરુષપણું પ્રાપ્ત થાય આવી કૃપા કરો. ત્યારે ભગવાન શંકર કહે છે કે હે વશિષ્ઠજી, જાઓ, આ તમારો શિષ્ય 1 મહિનો પુરુષ અને 1 મહિનો સ્ત્રી રહેશે. ભગવાન શંકરના મુખમાંથી આ શબ્દ નીકળે છે, આ વરદાન નીકળે છે. ભગવાન શંકર બોલી ગયા, દેવોના દેવ મહાદેવ બોલી ગયા, એટલે વાત પૂરી થઈ ગઈ. એની સામે કઈ બોલાય તો નહીં કે નહીં, આવું વરદાન નથી જોતું. પણ સુદ્યુમ્ન જે સ્ત્રી બની ગયો હતો તે વશિષ્ઠજીની સામે જોવે છે કે ગુરુવર, આ શું? આવું વરદાન 1 મહિનો સ્ત્રી ને 1 મહિનો પુરુષ, આ તો હું એકે મેળનો નોર્યો. ત્યારે વશિષ્ઠજી કહે છે કે સુદ્યુમ્ન, થોડીક શાંતિ રાખ, થોડુંક ધૈર્ય રાખ, જીવનમાં થોડુંક ધૈર્ય લાવ. અહીંયા ભગવાન શંકર એકલા નથી. તું જોતો ખરો, સાથે માં જગત જનની ભવાની જગદંબા સ્વયં છે. અને માની પાસે માંગીએ તો શું ન મળે? માં પાસે તમે જે માંગો તે તમને પ્રાપ્ત થાય છે. પણ પહેલા પિતાની પાસેથી જેટલું મળે એટલું લઈ લેવું પડે. એટલે અહીંયા માં સ્વયં બિરાજિત છે. અને માં નો હેત એટલો હોય છે કે માની પાસે તમે જે માંગો તે મળે. એક કવિએ ખૂબ સુંદર માં વિશે ગીત લખ્યું છે. મીઠા મધુને મીઠા મીઠી છે મોરી માત રે જનની, જોડ સખી નહીં જડે રેલો. મારે જનની જોડ સખી નહીં જડે રે લો. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લો. સંત પુરુષો કહે છે કે ભગવાન બધી જગ્યાએ નથી પહોંચી શકતા, એટલે જ એને કદાચ માની રચના કરી છે. એટલે કવિ કહે છે, પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લો. અને જગથી જુદેરી એની
અજાત રે જય હો. જનની જોડ સખી નહીં જડે રે. મોઢે બોલું માં ત્યાં તો મને સાચે જ નાનપણ સાંભળે, ઈ પછી મોટપની બધી મજા મને કડવી લાગે કાગડા. પ્રભુના પ્રેમ તળી પૂતળી કવિના શબ્દો જોવો કે જગતથી જુદી એની જાત છે, આખા જગતથી એ જુદી છે. એક જ શબ્દ છે માં, પણ એની અંદર આખું જગત સમાય જાય છે. શું કામ? કે મોતે મીટ માંડ્યું અને જમ જડાપા ખાય, પણ એને છોરુની ચિંતા થાય, એને કેમ વિસરીએ કાગડા. આ માં છે કે જેમ સામે ઉભા હોય, યમરાજ સામે ઉભા હોય કે આગળીએ એનો પ્રાણ હરી લેશે, પોતાના હાડ અને માંસ પણ સુકાઈ ગયા હોય, પણ એને એની ચિંતા નથી કે હું મરી જાશ, મારો જીવ યમ રહી જશે, આની ચિંતા એને નથી. પણ એને છોરુની ચિંતા થાય, એને કેમ વિસરીએ કાગડા. આવી માને કેમ ભૂલી શકાય, આવી માને કેમ વિસરી શકાય. અને જો તમે ભાગ્યશાળી હોવ ને અને તમારી પાસે જો માં હોય તો એની સેવા કરજો, એમ કે માં પાછી મળતી નથી. ગંગા જય હો, જય હો. નીર તો વધે ઘટે રે ગંગાના નીર તો વધે ઘટે પણ સરખો માના પ્રેમનો પ્રવાહ જો જનની હે મારે જનની. ભગવાન શિવના મસ્તકમાંથી ગંગા વહે છે, આના પ્રવાહ પણ વધઘટ થાય, પણ માના પ્રેમનો પ્રવાહ કોઈ દિવસ વધઘટ થતો નથી, એક જ સરખો રહે છે. એ મારે જનની જોડ સખી નહીં જડે રે દેવોને દૂધયના દોયલા રેલો. દેવોને દૂધયના દોયલા રેલો. શશીએ સિંચેલ એની અહોડ જોયા જનની જોડ સખી નહીં જડે રેલો. અમારી જનની જોડ સખી નહીં જડે રેલો. ઘરની અંદર રોટલો એક હોય અને ખાવા વાળા બે હોય, માં અને દીકરો, અને મને ભૂખ નથી, મારે ખાવાની ઈચ્છા નથી, આવું જો કોઈ બોલે તો એ માં છે. માં એ તો માં છે, માંથી મોટું કોઈ નહીં, ભલે હોય જળદર કે જગદીશ. માંથી મોટું કોઈ નહીં, ભલે હોય જળદર કે જગદીશ, પણ સૌ કોઈ નમાવે શીશ માં અંબાની આગળ આલિયા. એ માં હૈયું રે હેમાળો માં તું દયાનો મીઠો દરિયો જો અમી વરસે આકડિયુંમાં વરસે
અહાડી લીજો કે દાન કે જગ આખું તોલું તારે તોલે કોઈ ના આવે જય હો જય હો કે દાન કે જગ આખું તોલું પણ તારે તોલે કોઈ ના આવે મારી જન્મની દેનારી માં મને તારી યાદ બહુ આવે મારી જન્મની દેનારી માં મને તારી યાદ બહુ આવે તારી યાદ આવે એ મારા પાપણે પાણી પડાવે તારી યાદ આવે મારા પાપણે પાણી પડાવે ઈ મારી જન્મની દેનારી માં મને તારી યાદ બહુ આવે. સ્ત્રીને સૌથી વધારે જો કઈ વાલું હોય ને તો એને પોતાની સુંદરતા વાલી હોય છે, પોતાનું સૌંદર્ય વાલું હોય છે. પણ જ્યારે ગર્ભને ધારણ કરે છે, બાળકને પોતાના પેટમાં ધારણ કરે છે, ત્યારે એ પોતાના સૌંદર્યને પોતાની જાતને પણ ભૂલી જાય છે. પોતાને શું ભાવે છે, શું ખાવું છે એ બધું જ ભૂલી જાય છે અને પોતાના બાળકનો જ સતત એને વિચાર રહે છે કે હું આ ખાઈશ તો મારા બાળકને આ નુકસાન થશે, હું આ ખાઈશ તો મારા બાળકને આ હેરાન થશે. જન્મ થાય જ્યારે બાળક દૂધ પીતું હોય, નતા દાંત તાકું તબ દિયા દૂધ માકું, ખબર હૈ ખુદા કો સબર જો ધરેગા, તેરા ઢૂંઢ સીના મિટે કિલ કા કીના, जिने पेट दीना सो आपे पर. જ્યારે દાંત નથી હોતા ત્યારે માં એને પોતાના સ્તનનું પાન કરાવે છે, માં એને પોતાનું દૂધ પીવરાવે છે. ત્યારે પણ માં એટલી જ કાળજી રાખે છે કે મારે આ ન ખવાય, આનાથી મારા બાળકના પેટને અપચો થશે, આનાથી મારા બાળકને મારું દૂધ નહીં પચે. જ્યારે પોતાના ગર્ભની અંદર એ બાળક હોય, તમે કલ્પના કરો, જ્યારે એક સ્ત્રીના ગર્ભની અંદર એનું બાળક હોય અને એ દવાખાનાની અંદર હોય અને કદાચ પરિસ્થિતિ એવી બને કે બાળક કે માતા આ બેમાંથી કોઈ એક જ બચે એમ હોય અને ડોક્ટર જ્યારે આ પ્રશ્ન પૂછે કે તમે અથવા તમારું બાળક બેમાંથી કોઈ એક જ બચો એમ છો, હું શું કરું? ત્યારે આ દુનિયાની કોઈ પણ માં, આ દુનિયાની કોઈ પણ માં એટલું જ બોલે છે કે મારા બાળકને બચાવી લો. એને ખબર છે કે હું જીવતી હશું તો મારે આવા ભગવાનની કૃપાથી ઘણા બાળકો થશે, પણ નહીં, પોતાના બાળક માટે જે માનો પ્રેમ છે, જે માની મમતા છે, જે માની કરુણા છે, એનો કોઈ પાર નથી. હતો હું સુતો જય હો. પારણે પુત્ર નાનો રડું છે આ મારે સાંભળવું હતું, મારા મનમાં હતું. રાખતું કોણ જય હો. જાનું? મને દુખી દેખી દુખી કોણ થાતું? મહાહેતવાળી દયાળી જ માતું, મહાહેતવાળી દયાળી જ માતું. વશિષ્ઠજી કહે છે કે ચિંતા ન કર, શોક ન કર. અહીંયા ભગવાન મહાદેવ, ભગવાન શંકર એકલા નથી, જગત જનની માં જગદંબા પણ અહીંયા બિરાજિત છે અને માની પાસે તમે જે માંગો તે તમને મળે છે. એટલે ભગવાન
મહાદેવે તો વરદાન આપ્યું હતું, પણ વશિષ્ઠજી પોતાના શિષ્યને, જે સુદ્યુમ્ન સ્ત્રી થઈ ગયો હતો, તેને હંમેશા માટે પુરુષપણું મળે એ માટે માં જગદંબાની પ્રાર્થના કરે છે. નમો નમસ્તે દેવેશી શરણાગત વત્સલે જય દુર્ગે દુઃખહંત્રી દુષ્ટ દૈત્ય નિષૂદિની ભક્તિ ગમ્યે મહામાયે નમસ્તે જગદંબિકે સંસાર સાગરો તાર પોતી ભૂત પદાંભુજે. હે માં દુર્ગા, હે શરણાગત વત્સલે માં જગત જનની ભગવતી, હું તમને પ્રણામ કરું છું. તમે દૈત્યોને ભય પમાડો છો અને ભક્તોને અભયદાન આપો છો. સદભક્તથી પ્રાપ્ત થવા વાળી માતા, તમે આ સંસાર સાગરથી પણ તારો છો. હે ભુવનેશ્વરી, તમારી સદા જય હો. હું તમારા પવિત્ર ચરણ કમળમાં દંડવત પ્રણામ કરું છું. હે અખિલ બ્રહ્માંડની અધિષ્ઠાત્રી, તમને મારા વારંવાર પ્રણામ છે. વશિષ્ઠજી બોલે છે, બ્રહ્માંદયો વિબુદ્ધાસ્ત્વ વત્પાદાંબુજ સેવયા વિશ્વ સર્ગ સ્થિતિ લય પ્રભુત્વ સમવાપ્નુયુ પ્રસન્ના ભવ દેવેશી ચતુર્વર્ગ પ્રદાયિને કસ્ત્વા સ્તુતુ ક્ષમો દેવી કેવલમ પ્રણતોસ્મયમ. હે માતા, બ્રહ્મા સહિતના દેવતાઓ પણ તમારા ચરણ કમળની સેવા કરે છે. આ જગતની રચના, પાલન અને સંહાર કરવામાં તમે જ તેમને શક્તિ આપો છો. બ્રહ્માજી આ જગતની રચના કરી શકે છે કેમ કે તેમની પાસે તમારી આપેલી બ્રહ્માણી શક્તિ છે. ભગવાન વિષ્ણુ આ જગતનું પાલન પોષણ કરવામાં સમર્થ થયા છે તો એનું કારણ એ જ છે કે તમારી આપેલી વૈષ્ણવી શક્તિ લક્ષ્મીજી તેમની પાસે છે. અને ભગવાન રુદ્ર આ સૃષ્ટિનો લય કરવામાં કામ કરી શકે છે તો તેની પાછળ પણ આપની જ રુદ્રાણી શક્તિ મહાકાલી છે. કહેવાય છે કે આપની આ શક્તિનો સમારો ન હોય તો બ્રહ્માજી સર્જન ન કરી શકે, ભગવાન વિષ્ણુ પાલન ન કરી શકે અને ભગવાન રુદ્ર સંહાર કરવામાં પણ સમર્થ ન થઈ શકે. હે માં, કહેવાય છે કે જ્યારે સર્વત્ર જળ હતું ત્યારે ભગવાન વિષ્ણુ ની નાભિ કમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ અને ત્યાર પછી અગ્નિ સ્તંભે ભગવાન પ્રગટ્યા અને એમાંથી રુદ્રની ઉત્પત્તિ થઈ. પણ જ્યારે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવો એ જળાશય પર એક ક્ષીરસાગર પર હતા ત્યારે આકાશવાણી થઈ કે હે દેવો, સૃષ્ટિ રચો, સૃષ્ટિ રચો. એ આકાશવાણી સાંભળી અને ત્રણેય દેવો સૃષ્ટિ રચના કરવા માટે તૈયાર થયા. બ્રહ્માજીએ રચના કરવાનો કારભાર સંભાળ્યો. ભગવાન વિષ્ણુએ સૃષ્ટિના પાલન પોષણની જવાબદારી સ્વીકારી. ભગવાન રુદ્ર કહે કે હું સંહાર કરીશ. ત્રણેય દેવતાઓ તત્પર થયા, તૈયાર તો થયા, પણ બ્રહ્માજી કહે છે કે હું સર્જન કરવા માટે તૈયાર છું, પણ મારે સર્જન કરવું શેનાથી? મારી પાસે સર્જન કરવા માટે કઈ શક્તિ તો જોવે ને. ભગવાન વિષ્ણુ કહે કે બ્રહ્માજી, આ સમસ્યા તો મારે પણ છે.
મારે આ જગતનું પાલન પોષણ કરવું છે, પણ કરવું શેનાથી? મારી પાસે પણ પાલન કરવા માટે શક્તિ તો જોવે ને. ત્યારે ભગવાન રુદ્ર બોલે છે કે હે બ્રહ્મા, હે વિષ્ણુ, હું પણ એ જ વિચાર કરું છું કે આ સંસારનું, આ જગતનું સંહાર કરવાનું કાર્ય મારે કરવું છે, પણ મારે પણ સંહાર શક્તિ તો જોશે જ ને. આમ ત્રણેય દેવો વિચાર કરતા હતા. તેવામાં માં જગદંબા પોતાના દિવ્ય વિમાનમાં એ ત્રણેય દેવોની સામે ઉભા રહ્યા. અને આ દેવો એમાં જગદંબાનું સ્વરૂપ જોઈ, દિવ્ય વિમાન જોઈ અને વિચારમાં પડી જાય છે કે આ શું છે, આ કોણ છે? આવો ત્રણેય દેવો વિચાર કરતા હોય તેવામાં માં જગદંબા એ ત્રણેય દેવોને પોતાના વિમાનમાં બેસાડી દે છે. એ ત્રણેય દેવો કઈ સમજે તેની પહેલા માતાજીનું તે દિવ્ય વિમાન, જે મનની ગતિથી પણ તેજ ચાલતું હોય, તે ઉડે છે અને ઉડી અને બીજી જગ્યાએ જાય છે. ત્યારે બ્રહ્માજી કહે કે અમે જે દ્રશ્યો જોયા રસ્તામાં તે અદ્ભુત હતા. અમે અતિ સુંદર વૃક્ષો જોયા, સુંદર તળાવો જોયા અને જળાશયો જોયા, સુંદર ઝરણાઓ જોયા અને સુંદર યજ્ઞશાળાઓ જોઈ. આ બધું જોતા અમને એવું લાગ્યું કે આ તો સ્વર્ગ છે. પણ આ સ્વર્ગ બનાવ્યું કોણે? હજી તો અમે કાંઈ વિચાર કરીએ તેની પહેલા તો પવન વેગે તે વિમાન ત્યાંથી બીજા સ્થાને પહોંચી ગયું. અને ત્યાં અમે જે જોયું, ક્રીડંતી વિવિધૈર ભાવૈર ગાન નૃત્ય સમન્વિતે ગંધર્વો શતસ્તત્ર યક્ષા વિદ્યાધરાસ્તથા મંદારવાટિકા મધ્યે ગાયંતી ચ રમંતી ચ દ્રષ્ટ શતક્રતુસ્તત્ર ભૂલામ્યા સહિત પ્રભુ. અનેક અપ્સરાઓથી તે સ્થાન શોભી રહ્યું હતું. કલ્પ વૃક્ષની નીચે ઉભેલી અમે ત્યાં કામધેનુ ગાય જોઈ. અમે 4 દાંત વાળો હાથી ત્યાં જોયો. સેંકડો યક્ષો અને ગંધર્વો ત્યાં કલ્પ વૃક્ષની વાડીમાં ગીત ગાતા હતા. વયમ તુ વિસ્મતચ્છાસ્મ દ્રષ્ટા ત્રેવિષ્ટપમ તદા યાદઃ પતિ કુબેર ચ યમ સૂર્ય વિભાવસુ વિલોક્ય વિસ્મિતાચ્છસ્માન વયમ તત્ર સુરાસ્થિતા તદા વિનિર્ગતો રાજા પુરા તસ્માત સુમંડિત. એવા સ્વર્ગને અમે જોઈ અને વિસ્મય પામ્યા. ત્યાં કુબેર હતા, સૂર્ય હતો, ચંદ્ર હતા, વરુણ, યમ આદિ બધા દેવતાઓ પણ ત્યાં ઉપસ્થિત હતા. અમે ત્યાં ઇન્દ્રાણીની સાથે રાજા ઇન્દ્રને પણ જોયો. તેવામાં તે દિવ્ય વિમાન ત્યાંથી ઉડી અને સર્વ દેવોથી નિમાયેલું બ્રહ્મલોકમાં પહોંચી ગયું. ત્યાં ભગવાન બ્રહ્માજીને અમે જોયા. બ્રહ્માજીને જોતા ભગવાન વિષ્ણુ અને મહાદેવ બ્રહ્માજીની સામે જોવે છે અને પ્રશ્ન પૂછે છે કે બ્રહ્માજી, આ બ્રહ્મા કોણ છે? ત્યારે બ્રહ્માજી કહે છે કે હે ભગવાન વિષ્ણુ, હે ભગવાન મહાદેવ, આ બ્રહ્માજીને હું ઓળખતો નથી કે આ બ્રહ્મા કોણ છે. આ બ્રહ્મા કોણ છે, હું કોણ છું, આનો મને પોતાને પણ ભ્રમ થયો છે. હજી તો અમે ત્રણેય દેવો કાંઈ વિચાર કરીએ તે પહેલા તો મનની ગતિથી ચાલતું તે વિમાન ત્યાંથી ઉડી અને યક્ષ ગણોથી યુક્ત કલ્પ વૃક્ષોની વાડીઓથી શોભતા કૈલાશ શિખર પર ગયું.